આણંદ મહાનગરપાલિકા પ્રથમ કમિશનર મિલિંદ બાપના અને વહીવટદાર પ્રવીણ ચૌધરીને નાણાકીય વર્ષ 2025 અને 26નું બજેટ રજૂ કર્યું। ₹1054 કરોડના આ બજેટમાં કોઈપણ પ્રકારના કર કે દરમાં વધારો કરવામાં આવ્યો નથી। મહાનગરપાલિકાના પ્રથમ અંદાજપત્રમાં અનેક મહત્વપૂર્ણ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને શહેરમાં એનઆરજી ડેસ્ક અને એનઆરજી સેન્ટર તેમજ કરમસદમાં સરદાર પટેલનું અદ્યતન મ્યુઝિયમ બનાવવામાં આવશે। વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત હાલમાં 200 ટીપીડી ક્ષમતાનો પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત છે અને માર્ચ 2025 સુધીમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં 100% ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાશે। બજેટમાં નળ, ગટર, રસ્તા, સ્વિમિંગ પુલ, ગાર્ડન, ફોરેસ્ટ, આઇકોનિક રોડ, લાઇટ અને પમ્પિંગ સ્ટેશન જેવી મૂળભૂત સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે અને આ ઉપરાંત સીએનજી વેસ્ટ પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે। દરેક સેક્ટરમાં અને દરેક સ્કીમોમાં જેટલા બી કામ થાય એમાં આપણે ઇન્ક્લુડ કર્યા છે। મુખ્ય રસ્તાઓમાં આપણે 5 થી 6 આઇકોનિક રોડ આપણે લેવાની છે। એના સાથે એનું બ્યુટિફિકેશન અને રોડ ફર્નિચરનું કામ પણ લીધા છે। સાથે સાથે 50 થી 55 કિલોમીટરના આસપાસના નવા આરસીસી રોડના કામ લીધા છે અને 100 કિલોમીટરના આસપાસના આપણે રીસર્ફેસિંગના કામ પણ લીધા છે। ગુજરાત સરકારના અભિગમ પ્રમાણે જે રીતના સાહેબે 1054 કરોડનું નવું બજેટ આજે આણંદની જનતા સમક્ષ મૂકવા જઈ રહ્યા છે, મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાતની જે 4 મહાનગરપાલિકાઓ છે, રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ, એની કમ્પેરિઝનમાં આણંદ એક 5મા ક્રમે જવા થઈ રહ્યું છે।